નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરત ભાજપની મહિલા મોરચાના નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। આ કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે। તો પોલીસે દીપિકાના ઘરની બાજુમાં લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરતા તમામ ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને ઉપર જતો નજરે પડે છે અને ત્યારબાદ ગ્લોવ્સ ફેંકી દે છે। દીપિકાએ આપઘાત પહેલા પોતાના પરિવારજનો કે પતિને જાણ શા માટે ન કરી, ચિરાગને જ શા માટે ફોન કર્યો? પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। ત્યારે હવે ચિરાગ સોલંકીનો ફોન પણ બંધ આવી રહ્યો છે। તો દીપિકાના ઘરની બાજુએ લગાવેલા સીસીટીવીમાં કોર્પોરેટર ચિરાગ દેખાયો છે। કોર્પોરેટર ચિરાગ સોલંકી હાથના ગ્લોવ્સ પહેરી સીસીટીવીમાં જોવા મળ્યો। સમગ્ર મામલે પોલીસની તપાસ, પરંતુ હાલ ચિરાગ સોલંકીનો ફોન પણ બંધ આવી રહ્યો છે। ભાજપ મહિલા મોરચાના નેતાના આપઘાતના મામલે આ સૌથી મહત્વના સમાચાર। દીપિકાના ઘરની બાજુએ લગાવેલા સીસીટીવીમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી દેખાયો છે। આ સાથે જ જે સીસીટીવી લાગ્યા છે તેની તપાસ કરતા તેમાં ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને ઉપર જતો નજરે પડ્યો અને ત્યારબાદ ગ્લોવ્સ ફેંકી દે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે હાલમાં? સમગ્ર ઘટનાની તપાસ જે છે તે ખટોદરાના પીઆઈ રબારીને સોંપવામાં આવી છે અને રબારી દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યારે ચોંકાવનારો ખુલાસો સામે થયો છે, જેની અંદર દીપિકાના આપઘાત કેસની અંદર ચિરાગ સોલંકી જે કોર્પોરેટર હતો તે સીસીટીવીની અંદર દેખાઈ રહ્યો હતો। સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે હાથમાં ગ્લોવ્સ પહેરીને ઘરની અંદર પ્રવેશ કરી રહ્યો છે, પરંતુ ગ્લોવ્સ પહેરીને અંદર જવાનું કારણ શું હતું અને બીજી તરફ ગ્લોવ્સ પહેરીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ડેડ બોડીને। ત્યારે ચિરાગ સોલંકીના હાથમાં ગ્લોવ્સ ન હતું, ગ્લોવ્સ ફેંકી દેવામાં આવ્યું હતું, એટલે કે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં ચિરાગ સોલંકી જોવા મળી રહ્યા છે। કોર્પોરેટર ચિરાગ સોલંકીના અત્યારે નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ દીપિકા પટેલ જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેમના દ્વારા રવિવારના રોજ આપઘાત કરી લેવામાં આવ્યો હતો। સમગ્ર બાબતને જોતા દીપિકા પટેલના જે બાળકો હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે, બીજી તરફ તેમના પતિના પણ નિવેદનો લેવામાં આવ્યા છે અને તેમના જે દીપિકાના જે મધર ફાધર છે તેમના પણ નિવેદનો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પરિવારજનો જે છે પતિ અને જે 3 બાળકો છે તેમના દ્વારા ચિરાગ પટેલ પર કોઈ પણ શંકા વ્યક્ત નથી કરવામાં આવી। પરંતુ અત્યારે જીએસટીવીની ટીમ દ્વારા જ્યારે ખટોદરા પીઆઈ બીઆર રબારી દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી તપાસ અધિકારી જોડે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે અત્યારે ચિરાગ સોલંકીનો જે સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યો છે, ગ્લોવ્સ પહેરીને અંદર પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે ફરીથી ચિરાગ સોલંકીની પૂછપરછ કરવામાં આવશે। જે પણ શંકાના દાયરામાં જે સવાલો જવાબ હશે તેનો તમામ સવાલ પૂછવામાં એને આવશે। બીજી તરફ જે રીતના સીસીટીવી સામે આવ્યા છે અને એક પછી એક નિવેદનો નોંધવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ પટેલ સમાજની જે સમાજની અંદર એક રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે। સમાજ દ્વારા આજ રોજ આવેદન પત્ર પણ પોલીસ કમિશનરને આપવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સમાજની એક દીકરી ગુમાવી છે, આપઘાત છે કે રહસ્યમય મોત છે તેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ચિરાગ સોલંકી જે હતા કોર્પોરેટર તેને લઈને અત્યારે ફરીથી પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવશે એવી બાહેધરી હાલ અત્યારે સામે આવી રહી છે, કારણ કે ગ્લોવ્સ પહેરીને તે ઘરની અંદર આવ્યો હતો। ગ્લોવ્સ શા માટે પહેર્યો હતો? ક્યાંક ને ક્યાંક તેમનું જે નિશાન ન મળી આવે તેના માટે પણ આ ગ્લોવ્સનો ઉપયોગ કર્યો હોય એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે, પરંતુ હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે। બીજી મહત્વની બાબત એ છે કે ચિરાગ સોલંકીનો મોબાઈલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તમામ પ્રકારના જે મોબાઈલની અંદરથી ડેટા પણ મેળવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે સમાજ જે છે તે ચિરાગ સોલંકી પર આક્ષેપ કરી રહ્યો છે કે ચિરાગ સોલંકીના કારણે જ દીપિકા પટેલે આપઘાત કર્યો છે। બીજી તરફ જે દીપિકા પટેલના પતિ છે, 3 બાળકો છે અને તેમના જે ફાધર છે તેમના દ્વારા ચિરાગ સોલંકી પર કોઈ પણ પ્રકારના આક્ષેપ નથી કરવામાં આવી રહ્યા, એટલે કે તમામ પ્રકારે ઘટનાને જોતા આક્ષેપ પ્રત્યે આક્ષેપ સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આવનારા સમયની અંદર મોટા ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે।